કાનાભાઈ નમસ્કાર. હવે તો કાંઈક એમ રિપોર્ટ આવ્યા કે હમા થઈને આવી ગયો તમે મોરબીભાઈ. હવે મારા 499 દઈ ગયો તમે પટેલ સ્ટોનને, ભરતભાઈને, બધા રાકેશભાઈને. કારણ કે મારા પૈસા તમે યાર હકના દાબી દીધા. કારણ ભારતના નાગરિક અમે છીએ, અમારા પાસે એટલો તો હક હોય ને કે અમે તમારા પૈસા માગીએ છીએ. તમે કાંઈક ઓલા જાડેજા સાહેબને મોકલા ને 3-4 ઓલા વોટ્સઅપ કોલિંગમાં શું કોઈ ધમકી મરાવી કે આંટી દેશી નાખી કે પાડી દેશી ને ઉલાડી દેશી ને. હવે એ બધાથી મને કાંઈ મારા ભાઈ ફેર ન પડે. અમારા ભાઈ વોરાજી પાસે તો જો ભાઈ સત્ય વાત હોય, તમને દેવાના છે ને મને લેવાના છે, બરાબર છે. તમે દો કે પટેલ સ્ટોન દે કે શ્રમના મંત્રી દે, મને કાંઈ ફેર નથી પડતો મારા ભાઈ. બાકી રોનકભાઈને વાત કરી હતી આપણા એબીપી વાળા ઇન્ડિયા, એ તો તમારું નામ સાંભળીને ફટનોરીકનો આમ સત્યની વાતું કરે રોનકભાઈ. બાકી ફટનોરીકનો ફોન કાપી નાખે કે એ કે હું ન સાંભળું. એ છે રેકોર્ડિંગ મારા ભાઈ બધું. બાકી તમે હવે જે જૂના કેવા હતા કે જેલમાં મજા તમને આવી એવી તો પહેલી વ્યક્તિ હું જોઈ કે જેલમાં મજા આવી હોય એવી. કારણ કે ફેમિલીને ઇજ્જત આબરૂદાર માણસને મજા ન આવે એને તો મરવા જેવું થાય જેલમાં જાય. અમારે જેવા વોરાજીને લઈ જાય તો અમારે તો એમ થાય કે કલંક લાગી ગયું, બરાબર. એ બધી ટ્રાયું તમે કરી લીધી, એમાં તમે થાકી ગયા હો, બરાબર. એના કરતાં 499 જેવી સફારી રકમ અને 5-10 હજાર કરોડના તમે માલિક ને અમારા વોરાજીમાં ધ્યાન કાઢો પૈસાનું. તમે ઓલા ધૂમકાનું રોનકભાઈને ઝૂલતા પુલે કીધું કે ધૂમકા માર્યા ને પાટીદાર આંદોલનમાં આમ કર્યું ને અમારું મન મક્કમ ને મારી છાપ જ પહેરેલી ગુંડાની ને એવું બધું બોલો કાંઈક ઇન્ટરવ્યૂમાં. ગોપાલભાઈ ઇટાલિયાનું કાંઈક ઉલ્લેખ કર્યો કે હું આમ કરી નાખ. ભાઈ તમે જેમ કરી નાખતા હોય હકના પૈસા દઈજો એટલે કામ પતે. બાકી તમે જોયું ને જો કેવા 4-5 મહિનામાં જ આ બધું પૈસા માંગવું પછી નિયાકા લાગે ને. એના કરતાં કાકા આબરૂ જળવાઈ રહે ને તમને એવું હોય તો હું હાર પહેરાવી દઈશ. મારા 499 દેવા આવો ને તો હું હાર પહેરાવી દઈશ, બરાબર. તમે કયો એ ફૂલ મોંઘા મહિલા લઈને હાર પહેરાવી દઈશ, મારા પૈસા દીજો ભાઈ, એટલે કામ પતે મારું બધું. બાકી તમે રાજકારણમાં તમારા જે નિર્ણય લ્યો એ અમને કાંઈ ફેર ન પડતો હોય. અમે શાંતિવાળી કોમ જી એટલે શાંતિથી તમને સમજાવી, બરાબર. એટલે પૂરું કરો 2-3 દીમાં. તમને શરમ આવતી હોય હજી કયો તો હું ઉમા ટાઉનશીપે આવું. તમને કાંઈ એવું હોય કે શબીરભાઈ આવા હશે ને કેમ જવું ને શું કરવું ને તો હું આ તમે કયો ને આવી જાઓ ને બ્લોકમાંથી કાઢી નાખો નંબર એટલે વાતચીત કરીને આવું.